મિત્રો મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે। તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં હવે વાક્યો પરથી ફકરાઓ પર જતા રહ્યા છીએ, ફકરાનું સોલ્યુશન કરી રહ્યા છીએ। ગઈકાલે મેં તમને બે ફકરા આપ્યા હતા, એમાંથી પ્રથમ ફકરો એ રામ સેડ વોટ આર યુ ડુઈંગ વાળો હતો। તો સૌપ્રથમ મિત્રો આપણે આ બંને ફકરા સોલ્વ કરીશું, બંને પેરેગ્રાફ સોલ્વ કરીશું। તો ધ્યાન રાખજો, રામ અને જય એ બે કરતા છે। પ્રથમ વાક્ય પ્રશ્નાર્થ છે, તો રામ આસ્ક્ડ જય। વોટ થી શરૂ થાય છે એટલા માટે ઈફ આવશે નહીં, ડાયરેક્ટ આપણે શું મૂકીશું? વોટ। કન્જક્શન તરીકે ઇફ નો ઉપયોગ WH વાળા વાક્યોમાં થતો નથી। ત્યારબાદ આપણે યુ આગળ લાવવાનું છે અને આર પાછળ લઈ જવાનું છે। યુ જય માટે વપરાયો છે એટલે એનું સર્વનામ થશે હી, અને એમ ઇઝ આર ની જગ્યાએ ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેર મૂકવાના। હી આપેલું છે તો આપણે વોઝ મૂક્યો અને છેલ્લે ડુઈંગ લખેલું છે તો આ મિત્રો પ્રથમ વાક્યનો આન્સર થયો। હવે બીજું વાક્ય, પ્રથમ વાક્ય શું હતું? વોટ આર યુ ડુઈંગ, એટલે જય રિપ્લાઈડ આપે છે તો આપણે લખી દઈશું જય replied that, ખાસ ધ્યાન રાખજો શું કહે છે? I am looking for my keys, તો he was looking for, he આપેલું છે એટલા માટે શું કરીશું? his keys। બરાબર મિત્રો, ખાસ કર્તા કર્મ આપેલું છે, સંબંધક આપેલું છે, એ બાબતના આન્સર તમે સરળતાથી મૂકી શકશો તો ઇનડાયરેક્ટ સ્પીચ એકદમ આસાનીથી તમને આવડશે। હવે ત્રીજું સેન્ટેન્સ આપણે લઈએ, રામ સે પ્રશ્નાર્થ વાક્ય છે, તો રામ ધેન આસ્ક્ડ, ફરીથી પૂછે છે પ્રશ્ન, જય ડીડ આપેલું છે એટલે કન્જક્શન તરીકે શું મૂકીશું મિત્રો? આપણે ઇફ મૂકીશું। તો ઇફ યુ આગળ લઈશું, ડીડ પાછળ લઈ જઈશું। યુ કોના માટે વપરાણો છે? તો યુ જય માટે વપરાણો છે એટલે હી। સાદા ભૂતકાળનો ઇનડાયરેક્ટ સ્પીચ થશે પૂર્ણ ભૂતકાળ, તો હેડ અને સી નું ભૂતકૃતન લખીશું સીન। હી હેડ સીન ઇન his pocket। તો આ રીતે મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આપેલો હશે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પરફેક્ટ રીતે કરીશું તો 3 માર્ક્સ એના આપણને મળશે। હવે બીજો ફકરો જોઈએ આપણે, જે તમને હોમવર્કમાં આપેલો હતો, અનુરાગ વાળો ફકરો। ખાસ ધ્યાન રાખજો, અનુરાગ અને અભય એ બંને કરતા છે, એમાં પ્રથમ વાક્ય વિધાન છે તો આપણે એને બનાવીએ, અનુરાગ ખાસ ધ્યાન આપશો, અનુરાગ ટોલ્ડ અભય that, આઈ કોના માટે વપરાનો છે? અનુરાગ માટે, એટલે આપણે મૂકીશું હી। વોન્ટ નું ભૂતકૃતન લખીશું wanted to meet the principal, today નું શું કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે? that day। તો આ રીતે પ્રથમ વાક્યનો આન્સર બનશે। હવે બીજું, અભય પ્રશ્ન પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ લીવ, ડુ યુ વોન્ટ લીવ, શું તારે રજા જોઈએ છે? તો અભય આસ્ક્ડ અનુરાગ if
યુ કોના માટે વાપરવાનો છે? અનુરાગ માટે, એટલે હી. વોન્ટ નું ભૂતકાળ કરવાનું છે, વોન્ટેડ. લીવ. લાસ્ટ સેન્ટેન્સ, અનુરાગ said I want to change my division. તો અનુરાગ replied that he wanted to change my division. એટલે કોનું ડિવિઝન? અનુરાગનું, એટલે his division. તો આ રીતે મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હશે તો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. હવે આજે એક બીજા ફકરાનો અભ્યાસ કરીએ છીએ. ખાસ ધ્યાન આપશો. ફાધર સેડ where shall we go for a holiday? પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. બીજું વાક્ય મિતા બોલે છે લેટ્સ ગો ટુ ગોવા. ચાલો આપણે ગોવા જઈએ. હર્ષ સેડ I want to go to Kashmir. આવું એક વાક્ય આપેલું છે. ખાસ ધ્યાન રાખજો. હવે આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટે સૌપ્રથમ પ્રથમ વાક્ય પ્રશ્નાર્થ છે. તો ફાધર આસ્ક્ડ મીતા. WF થી સ્ટાર્ટ થાય છે વાક્ય, તો કન્જક્શન તરીકે ઇફ મૂકવાની જરૂર નથી. તો ડાયરેક્ટ આપણે લખી દઈશું વેર. વી વી ને આગળ લાવવો પડશે, સેલ ને પાછળ લઈ જવું પડશે. તો વી કોના માટે વપરાશે? પ્રથમ કર્તા માટે, ફાધર માટે, એટલે ધે થશે. ધે. સેલ અને વિલ બંનેનું ભૂતકાળ થશે would. They would go for a holiday. તો મિત્રો પ્રથમ વાક્યનો જવાબ થયો. હવે બીજું વાક્ય લેટ્સ વાળું આપેલું છે. લેટ્સ વાળા વાક્યમાં આપણને ખબર છે કે પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ મૂકવામાં આવે છે. તો આ વાક્યમાં ફાધર એમ પૂછ્યું છે કે હોલિડેઝની અંદર આપણે ક્યાં જઈશું? તો સજેશન આપે છે મિતા કે આપણે આ વખતે ગોવા જઈશું. તો શું કરીશું આપણે? મિતા સજેસ્ટેડ, બીજો કરતા લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ધેટ લખી દઈશું. ધેટ they should go to કાશ્મીર. ઓકે મિત્રો, તો આ લેટ્સ વાળા વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. સૌપ્રથમ સજેસ્ટેડ મૂક્યું, બીજો કરતા મૂકવાની જરૂર નથી કેમ કે ઉપર મૂકી દીધા છે. તો સીધો આપણે કન્જક્શન તરીકે શું મૂક્યું? ધેટ મૂક્યું. ત્યારબાદ લેટ્સ ની જગ્યાએ થર્ડ પર્સન પ્લુરલ હતું એટલે they should અને go to કાશ્મીર. હવે ત્રીજું વાક્ય હર્ષ શું કહે છે? હર્ષ રિપ્લાઇડ ધેટ he wanted to go to Kashmir. I એ કોના માટે વાપરવાનો છે? હર્ષ માટે, એટલે he લખીશું. want નું ભૂતકાળ કરીશું તો wanted થશે. he wanted to go to Kashmir.
તો આ રીતે કોઈ પણ પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો હશે તો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. બે આન્સરના પેરેગ્રાફ આપેલા છે મિત્રો, એમાં જે ભૂલ હોય સુધારી દો. ત્યારબાદ આ ફકરો જેનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે બનાવેલું છે તો એ નોટ ડાઉન કરી લેશો. જો મિત્રો, હવે આપણે એક પેરેગ્રાફ લઈએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું છે. રઘુ say I want to report an accident. બીજું વાક્ય પોલીસમેન બોલે છે. પોલીસમેન શું કહે છે? પ્લીઝ sit down and tell me what happened. What happened? ત્રીજું વાક્ય રઘુ બોલે છે. I was crossing the road when I was knocked 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 down by a speedy car. જો મિત્રો, ત્યારબાદ ચોથું વાક્ય આપેલું છે. Policeman said, "Are you injured?" પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. છેલ્લે રઘુ બોલે છે. Raghu said, "Yes, I have fractured my right leg." આ પ્રમાણેનો ફકરો આપેલો છે મિત્રો. ખાસ ધ્યાન આપશો. દરેક વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કઈ રીતે કરીશું. સૌ પહેલા તો આની અંદર બે કરતા આપેલા છે, રઘુ અને પોલીસમેન. એના ઉપર ખાસ ધ્યાન આપીશું. જોઈએ રઘુ બોલે છે પહેલું વાક્ય, અને વાક્ય કેવું છે? વિધાન છે. તો બે કર્તાની વચ્ચે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકીશું? ટોલ્ડ મૂકીશું. ખાસ ધ્યાન રાખજો. રઘુ ટોલ્ડ policeman that I want. તો he એક ભૂતકાળ કરવા માટે આપણે શું લખીશું? wanted to report an accident. To
report an accident. તો આ થયું મિત્રો આપણું પ્રથમ વાક્ય. પેરેગ્રાફમાં વાક્યો લખવાના છે, એક એક વાક્ય અલગ અલગ લખવાનું નથી. બીજું વાક્ય પ્લીઝ વાળું છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે પ્લીઝ નો ઉપયોગ થયો હોય એટલે આપણે રિક્વેસ્ટેડ લખીએ છીએ. તો પોલીસમેન રિક્વેસ્ટેડ, બંને કરતા પ્રથમ વાર લખી દીધા છે એટલે આપણે બીજી વખત લખવાની જરૂર નથી. પોલીસમેન રિક્વેસ્ટેડ ટુ sit down, પ્લીઝ નીકળી જશે એટલે sit ક્રિયાપદ એ પ્રથમ આવશે. તો કંજક્શન તરીકે આજ્ઞાર્થ વાક્યોની અંદર આપણે શું મૂકીએ છીએ? ટુ મૂકીએ છીએ. તો અહીંયા ટુ sit down and tell me. તો tell me એક કર્મ છે. કોનું કર્મ છે? પોલીસમેન નું. તો tell him. બરાબર. what happened. કંજક્શન આપેલું હતું વચ્ચે, આ બાજુ પણ ક્રિયાપદ હતું. તો બંને બાજુ ક્રિયાપદ જ્યારે વાક્યની અંદર હતા તો આપણે માત્ર મીનું કર્મ એ હિમ જ મૂકવાનું છે, બાકી વાક્યમાં કશો ફેરફાર કરવાનો થશે નહીં. હવે રઘુવાળું વાક્ય જોઈએ. તો રઘુવાળા વાક્ય એ વિધાન વાક્ય આપેલું છે. તો શું કરીશું આપણે? રઘુ ટોલ્ડ ધેટ, બીજો કરતા લખવાની જરૂર નથી. રઘુ ટોલ્ડ ધેટ. આઈ કોના માટે વપરાણો છે? રઘુ માટે વપરાણો છે એટલે હી મૂકીશું. બરાબર. વાક્યની અંદર વોઝ આઈએનજી આપેલું છે તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? હેડ બીન. બરાબર. ત્યારબાદ ક્રોસિંગ ધ રોડ. when I કોના માટે વપરાણો છે? રઘુ માટે એટલે he. હવે આ વાક્યમાં was નું was જ મૂકવાનું રહેશે. સેકન્ડ વાક્ય છે he was knocked down by a speeding car. ઓકે મિત્રો. હવે પાંચમું વાક્ય પ્રશ્નાર્થ છે. તો પોલીસમેન આસ્ક્ડ, આરથી શરૂઆત થાય છે એટલે કંજક્શન તરીકે આપણે શું મૂકીશું? ઇફ. યુ આગળ લઈ જઈએ, આર પાછળ લઈ જઈએ. યુ કોના માટે વપરાણો છે? રઘુ માટે એટલે હી. એમ ઇઝ આરનું ભૂતકાળ. વોઝ વેર કરતા મુજબ હી આપેલું છે એટલે વોઝ મૂક્યો અને છેલ્લે ઇન્જર્ડ આપેલું છે તો આપણે ઇન્જર્ડ લખીશું અને ફૂલ સ્ટોપ. ધ્યાન રાખજો, આજ્ઞાર્થ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય, આપણે દરેકે દરેક વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે એ વાક્ય શું બની જાય છે? વિધાન બની જાય છે. હવે લાસ્ટ વાક્ય રઘુવાળું છે પણ યસ આપેલું છે. આપણે શીખવાડી દીધું છે તો અહીંયા આપણે લખીશું રઘુ રિપ્લાઇડ પોઝિટિવલી. યસ માટે શું લખ્યું આપણે? પોઝિટિવલી. રઘુ રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ આઈ એટલે રઘુ તો એના માટે હી. have as નું ભૂતકાળ થશે had. he had fractured his, માઇનસ શું થઈ જશે? his right અને છેલ્લે
લે. તો આ રીતે મિત્રો કોઈ પણ વાક્ય આપેલું હોય તો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર વાક્ય ટુ વાક્ય ચાલવાનું, શબ્દ ટુ શબ્દ, એક પણ શબ્દ રહી ના જવો જોઈએ, કાળ પરિવર્તન થવું જોઈએ, એના સર્વનામ, એનું કર્મ અને સંબંધક એ યોગ્ય રીતે મિત્રો લખાવા જોઈએ. હવે આપણે આવતીકાલથી ધોરણ 10ની અંદર પ્રથમ પાઠ, ખાસ યાદ રાખજો, લેસન નંબર 1 અગેન્સ્ટ ઓડ્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? તો એના માટે આપ સર્વેને મારી એક નમ્ર વિનંતી છે કે એના માટે તમે જે તે પાઠના સ્પેલિંગ્સ ખાસ તૈયાર કરી દેજો ગાઈડમાંથી. કાલે પાર્ટ 1 એ આપણે ટેક્સ્ટબુકમાંથી લેવાના છીએ. તો જે પાર્ટ 1ના જે સ્પેલિંગ્સ આપેલા છે એ દરેકે દરેક સ્પેલિંગ્સ તૈયાર કરી બુક લઈ, ખાસ ધ્યાન રાખજો, શીખવા માટે ગાઈડનો ઉપયોગ ના કરતા. જ્યારે લેસન ચાલતું હોય ત્યારે માત્ર બુક લઈ અને હું જે પ્રમાણે સમજાવું, જે પ્રમાણે એનું ટ્રાન્સલેશન કરું એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે. ત્યારબાદ આપણે જેટલું ચલાવ્યું હશે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ નોટ ડાઉન કરી લેશો. ઓકે, થેન્ક યુ.